દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। ચોમાસા દરમિયાન સુરતમાં આવતા ખાડીપુર પહેલા ખાડીઓ પર પાલિકા દ્વારા કરાયેલી પ્રી મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ વિપક્ષ આપના નેતા દ્વારા કરાયું હતું અને કામગીરીની સમીક્ષા કરી હતી। દર વર્ષે ચોમાસા દરમિયાન ખાડીપુરની શક્યતાઓ રહેતી હોય છે, ત્યારે આ વખતે પણ ચોમાસામાં ખાડીપુર ના આવે તેને લઈ પ્રી મોન્સૂન કામગીરી પાલિકા દ્વારા કરાઈ રહી છે। તો સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષ નેતા પાયલબેન સાકરિયા તથા આમ આદમી પાર્ટીના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના સાથીઓએ સાથે મળી સુરત મનપાની પ્રી મોન્સૂન કામગીરી નિહાળવા પર્વતગામ, ડુંભાલ, પુણાગામ, મીઠી ખાડી, લીંબાયત, ઉધના, પાંડેસરા, ભેસ્તાન ખાતે જઈ સ્થાનિક લોકો અને સાથી નગરસેવકો અને સંગઠનના સાથીઓ મળી પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરી હતી। આમ આદમી પાર્ટીના જેટલા પણ કોર્પોરેટરો ચૂંટાયા છે, તમામ કોર્પોરેટરો સાથે અને તમામ અલગ અલગ વિસ્તારના સંગઠન સાથે અમે આખા સુરતની અંદર જે ખાડી છે અને અલગ અલગ જે પાણી ભરાવાના જે પ્રશ્નો છે, તમામ જગ્યાઓ પર આજે વિઝિટ કરીએ છીએ અને કરોડો રૂપિયા જે પ્રી મોન્સૂન પાછળ ફળવાય છે, ખરા અર્થની અંદર એ કામગીરી થાય છે કે નહીં એ તપાસ માટે, સમીક્ષા માટે આપણે આવ્યા છીએ। આવતીકાલે આ બાબતની મિટિંગ છે જે માનનીય કમિશનરશ્રીના બાબા હેઠળ અમે ગોઠવેલી છે એ આવતીકાલે તમામ અધિકારીઓ જે મુહિમ ચલાવવામાં આવે છે મુહિમ ખાલી દેખાડવા માટેની છે, કોન્ટ્રાક્ટરોના પૈસા ખીચામાં એના ખીચા કઈ રીતના ભરે એના માટેની છે અને ભારતીય જનતા પાર્ટીના શાસકો કઈ રીતના આમાં કોન્ટ્રાક્ટ આપીને પોતે કઈ રીતના કમાઈ શકે એના માટેની મુહિમ ચલાવતા હોય એવું આપ દેખાય છે કેમ કે અહીંયા આપણે જોઈએ તો બધી જગ્યાઓ પર પાણીની અંદર ગટરોના આઉટલેટ આપવામાં આવેલા છે, ખૂબ મોટી સંખ્યામાં ગંદકી છે, માણસ ડૂબી જાય એવી પરિસ્થિતિઓ આમાં દર વર્ષે સર્જાય છે। દર વર્ષે એકાદું બાળક કોઈનો જીવ જતો હોય છે। આ વર્ષે પણ અમે આજે બધી જગ્યાઓ વિઝિટ કરીએ છીએ। આવતીકાલે આમનો ખુલાસો માંગીશું, જવાબ માંગીશું અને પછી આવનારા સમયની અંદર જો તો પણ કાર્યવાહી નહીં કરે તો પછી વિપક્ષ અમે લોકો વિરોધ નોંધીશું। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।